Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. Today we discussing today यानी कि 21 दिसंबर 2025 पे जो टेट 1 की एग्ज़ाम हुई थी उसमें मैथ्स एंड रीजनिंग का जो क्वेश्चन है उसका सॉल्यूशन हम करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरियो वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो फर्स्ट क्वेश्चन इज दैट कि दिलीप ने एक सेमी मापना 4000 નંગ પાસા એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમય તેવું લંબઘન ખોખું છે। હવે એક જ સેમીના 4000 નંગ છે તો એનું સમઘનનું ઘનફળ શું થશે? ડાઈસ છે પાસા હંમેશા સમઘન હોય છે, તો એક ઘન સેમી થશે। 4000 નંગ છે તેનું ઘનફળ 4000 ઘન સેમી થશે અને 4000 નંગ સમય તેવું લંબઘન ખોખું છે। જો તેમાં પાસાઓ ગોઠવી પેક કરી દીધા છે, લંબઘન ખોખાનું માપ 20 સેમી, 10 સેમી અને એ સેમી છે, તો ખોખાનું એનું માપ કેટલું હશે? હવે જે ખોખું છે ને એનું માપ શું હશે એ આપણે જાણવું છે। 4000 તો આપણને આપી દીધું છે, એનું ઘનફળ લંબઘનનું ઘનફળ 4000 છે અને એની લંબાઈ 20, 10 અને એ છે, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ એ આપણે ફાઇન્ડ કર્યું છે। તો શું થશે? 4000 ઘન સેમી આપણને ઘનફળ આપણી આગળ છે, તો 4000 ભાગ્યા 20 ગુણ્યા 10 તો શું થશે? 20। એનું માપ શું થશે? તો એનું માપ થશે 20 સેન્ટીમીટર, यानी कि ऑप्शन डी इज करेक्ट। ओके, सो हियर ऑप्शन डी इज करेक्ट। देन नेक्स्ट क्वेश्चन नंबर 2। आ एल आकारना બ્લોકને દરેક સપાટીએ જુદા જુદા રંગ કરવા છે, તો જુદા જુદા રંગોની પસંદગી કરવી પડશે। કેટલા જુદા જુદા રંગોની પસંદગી કરવી પડશે? એલ આકાર છે, ઓકે, એન્ડ વી હેવ સમઘન યા તો લંબઘન। એની કુલ સપાટી 6 સપાટી હોય, પરંતુ અહીંયા લંબઘન છે, ઉપર નીચે આજુબાજુ ને આગળ પાછળ। સો અહીંયા જે સપાટી સીધી સપાટી છે ને એ આપણે ગણીએ તો પાછળની સીધી છે એટલે 1, ઉપરની સીધી અને નીચેની સીધી એટલે 3, આ સાઈડની જે છે એ પણ સીધી એટલે 4, આ સાઈડની પણ સીધી છે એટલે 5। માત્ર ને માત્ર આગળની જે સપાટી છે ને એ ખરબચડી છે। ખરબચડી યાની કે એક પ્લેનમાં નથી, તો 5 અને 1 આ 6, આ 7 અને 1 આ સાઈડમાં છે એ 8। ટોટલ કેટલી સપાટીને રંગ કરવો પડશે? તો 8 રંગની જરૂર પડશે, 8। સો હિયર ઓપ્શન સી ઇઝ કરેક્ટ। ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર। ક્વેશ્ચનની અંદર સિરીઝ આપેલી છે, શ્રેણી 8, 12, 16, 20 અને ખાલી જગ્યા 4 પદ આપણને આપેલા છે અને શ્રેણીનું 98મું પદ મેળવવાનું છે। સો આપણને ખબર છે કે એનું પદ મેળવવું હોય તો એનું સૂત્ર છે a + n-1 ગુણ્યા b। એ આપણી આગળ 8 છે, n-1 એટલે 98 ઓછા 1 97મું પદ અને બે પદ વચ્ચેનો તફાવત 4 છે એટલે b4 થશે, તો ગુણ્યા 4, 97 ગુણ્યા 4, 9 ચોક 36 ને 2 38, 88 + 8 396, 98મું પદ શું થશે? 396, યાની કે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ। આપણે સૂત્રની મદદથી જ ક્વેશ્ચન સોલ્વ કરીશું। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પંચકોણ આપ્યો છે આકૃતિની અંદર, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે। હવે તે ખેતરનો એક લગ્નમાં તેના લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો, તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવા માટે કેટલી કાર્પેટની જરૂરિયાત પડે? કાર્પેટ જોઈએ એટલે આપણે સંપૂર્ણ ભાગનો ઉપયોગ કરીશું, માટે એના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું। આ થશે લંબચોરસ ભાગ,
તો લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો લંબાઈ છે 8 અને પહોળાઈ 18 ગુણ્યા 9 એટલે 162 ક્ષેત્રફળ છે જોઈએ છીએ એટલે શું થશે ચોરસ મીટર નહીં કે મીટર. અહીંયા બે ઓપ્શન છે 162 ચોરસ મીટર અને 162 મીટર, પરંતુ 162 ચોરસ મીટરનો ઉપયોગ થશે. ઓપ્શન નંબર સી કરેક્ટ થશે. હંમેશા એકમનું મૂલ્ય 1 માર્ક જેટલું હોય છે. અહીંયા ઓપ્શન જ આપેલા છે, પરંતુ જો તમે થિયરેટિકલ એક્ઝામ્પલ સોલ્વ કરો છો તો એનું ખાસ મૂલ્ય હોય છે એકમનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 95 ની અંદર બે લંબચોરસ આપ્યા છે. એક લંબચોરસને x કીધું છે જ્યારે બીજા લંબચોરસને y કીધું છે ને પરિમિતિ x લંબચોરસની px અને y લંબચોરસની py છે જ્યારે ક્ષેત્રફળ x લંબચોરસનું ax અને y લંબચોરસનું ay હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું બનશે? ફર્સ્ટ પરિમિતિ બેયની ફાઇન્ડ કરીએ તો x ની પરિમિતિ થશે 40 ને 40 80 ને 30 110. ઓકે, અને py ની પરિમિતિ થશે 30 ને 30 60 અને 40 100. એટલે px ગ્રેટર ધેન py થશે. હવે લંબચોરસ x લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો 40 15 600 અને 30 દૂ 600 એટલે બોથ એરિયા ઇઝ સેમ. ax equal to ay. ઓકે, સો ઇન ઓનલી ઓપ્શન ડી માં જ ax equal to ay. ઓપ્શન એ ની અંદર છે પણ એની અંદર બંનેની પરિમિતિ પણ સરખી છે. આપણી કિસ્સાની અંદર પરિમિતિ x ની મોટી છે, y ની ઓછી છે અને બંનેના ક્ષેત્રફળ સરખા છે. ઓપ્શન ડી જણાઈ રહ્યો છે. px greater than py and ax equal to ay. So in this question option D is correct. px equal to py and ax equal to ay. px greater than py. Then move next question. ની અંદર જો y equal to x plus 2 upon x plus 1 અને y is not equal to 1 તો x is equal to શું થશે? કન્ડિશન આપી છે કે y is not equal to 1 એટલે છેદની અંદર y -1 યા તો 1 - y બધાની અંદર છે જ. x plus 2 ના છેદમાં x plus 1. હવે આ કિસ્સાની અંદર y ની વેલ્યુ જોઈએ છીએ તો જે છેદની અંદર વેલ્યુ છે y ને મલ્ટીપ્લાય કરશું yx વત્તા 1 is equal to x plus 2. x વાળી જે ટર્મ છે અહીંયા રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો ax minus x is equal to y થઈ જશે ને y કે 2 minus y. બોથ ટર્મમાંથી x કોમન લઈએ તો y minus 1 is equal to 2 minus y. So x is equal to 2 minus y upon y minus 1. એવું કયું છે ઓપ્શન? ઓપ્શન નંબર એ 2 minus y upon y minus 1. So in this question option A is correct. 2 minus y upon y minus 1. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને 600 રૂપિયા વ્યાજની શરતે 1 વર્ષ માટે 10,000ની લોન લીધી. જ્યારે મગનભાઈએ નાણાં ધીરનાર પાસેથી 10,000 1 વર્ષ પછી એને 18,000 ચૂકવવાની શરતે ધિરાણ લીધું. તો મગનભાઈએ મોહનભાઈ કરતા કેટલા ઓછા અથવા તો વધારે નાણાં ચૂકવવા પડે? તો જોઈએ ને તો મોહનભાઈએ 1 વર્ષના 600 1 મહિનાનું 600 વ્યાજ આપે 1 વર્ષ માટે લીધા 10,000ની લોન લીધી છે તો 1 મહિનાના 600 તો 12 6 72 12 મહિનાના 1 વર્ષના અંતે એને 7200 વધારે આપવા પડશે 10,000 પ્લસ વ્યાજ માટે લીધા છે એટલે
અને જે મગનભાઈએ છે 10,000 લીધા છે અને 18,000 આપવાના છે, તેને 8,000 ચૂકવવા પડશે. તો કેટલા વધારે મગનભાઈ ચૂકવે છે? 800 રૂપિયા. મગનભાઈએ મોહનભાઈ કરતા 800 રૂપિયા વધુ ચૂકવવા પડે, યાની કે ઓપ્શન એ જે છે સાચો થશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, કોઈ કેલ્ક્યુલેશન હતી નહીં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, શાળામાં આજે બાળ મેળો છે. ધોરણ 1 થી 5માં ક્રમિક 84, 92, 101, 88, 75 વિદ્યાર્થીઓ હાજર છે. બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિમાં 2 ગ્રુપ કરતા દરેક ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડશે? જો ક્વેશ્ચન એવો છે કે એક પ્રવૃત્તિની અંદર 2 ગ્રુપ બનાવવાના છે, તો દરેક ગ્રુપની અંદર કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડે? આપણે 1 થી 5ની ટોટલ જોઈ લઈએ કેટલી સંખ્યા થાય. 84, 92, 101, 88 અને 75. 15 ને 20 ને 22 થશે. 1 સેકન્ડ. 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 5 20, એટલે અહીંયા 0 વધી 2 10. આ 10 થશે. 10 ને 15 25, 25 ને 9 34, એટલે 410 ટોટલ સંખ્યા છે. 11 પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિઓમાં કેટલા વિદ્યાર્થી આવશે? 40 વિદ્યાર્થીઓ. પરંતુ એક પ્રવૃત્તિમાં પાછા 2 ગ્રુપ ઇન્ક્લુડિંગ છે, એટલે ડિવાઇડ બાય 2, તો 20 વિદ્યાર્થીઓ એક ગ્રુપમાં આવશે. પ્રવૃત્તિનો પ્રશ્ન નથી પૂછ્યો, ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? તો ગ્રુપની અંદર 20 વિદ્યાર્થીઓ. જ્યારે પ્રવૃત્તિમાં પૂછ્યું હોય તો પ્રવૃત્તિમાં 40 વિદ્યાર્થીઓ છે, પણ એ 40 વિદ્યાર્થીઓના પાછા ગ્રુપ બનાવ્યા છે. એટલે એક ગ્રુપમાં 2 વિદ્યાર્થીઓ, એક પ્રવૃત્તિની અંદર 2 ગ્રુપ હશે, એટલે એક ગ્રુપમાં 20 વિદ્યાર્થીઓ હશે. ઓપ્શન સી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એક આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનિંગ કાર્ય કરે છે. આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનિંગ કાર્ય કરે છે. દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસી કંપની દરેકને પગાર ઉપરાંત 2% બોનસ ચૂકવતા દરેકને 3,000 વધુ આપવાના થાય, તો કંપનીને તે માસમાં કુલ કેટલો પગાર ખર્ચ વધી જશે? પગાર એઝ ઇટ ઇઝ રહેશે, આપવાનું છે, એટલે પણ વધારાના જે 3,000 આપે છે ને એ ઇન્ક્લુડિંગ કરવાના છે. તો કેટલાને 3,000 આપે છે? તો કે ટોટલ 125 ઇજનેરોને 3,000 વધુ ચૂકવે છે. તો 125 ગુણ્યા 3,000, 125 તેરી 375 ને પાછળ ડબલ 000, 3,75,000. ઓપ્શન બી સાચો થશે. કે કેટલો પગાર ખર્ચ વધી જશે? તો કે 3,75,000 જેટલો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કે સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું 6ના સ્થાન પર ઊભા છે બંને, અને 9 કૂદકા મારે છે. 6 પછી 9 કૂદકા મારે છે અને સસલું 60 પહોંચે છે, જ્યારે વાંદરો 60 પહોંચે છે, જ્યારે આ વાંદરો છે ને સસલું છે. સસલું 6 પછી 9 કૂદકા મારીને 24 પહોંચે છે, તો તે બંને વચ્ચેના પગલું કૂદવામાં કેટલો તફાવત છે? 60માંથી 6 જાય તો 54, અને 9 કૂદકા મારે તો એક કૂદકાનું પગલું હશે. એક પગલું કૂદવા કેટલો લાગે? 6 નવા 54, 6 લાગે. 6 સંખ્યા છે. હવે સસલું છે 24 પહોંચે છે 9 કૂદકા દરમિયાન. 6 કૂદકા ઓલરેડી મારી દીધા છે, તો 24માંથી 6 જાય તો 18 મારે છે. 18 સંખ્યા કેટલા? તો કે 9 કૂદકા દરમિયાન. 9 દુ 18. વાંદરાને એક જમ્પમાં 6 સંખ્યા કૂદી નાખે છે, જ્યારે સસલું એક જમ્પમાં 2 જ સંખ્યા કૂદે છે. તો એક પગલું કૂદવામાં તફાવત કેટલો છે? વાંદરાને 6, સસલાને 2, તો બંનેનો તફાવત 4 થશે. એટલે ઓપ્શન બી જે છે સાચો થશે. 4 તફાવત થશે એક પગલા કૂદવામાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, આપેલ વર્તુળ આલેખ પરથી કયું વિધાન સાચું છે?
જો ગૃહ કાર્ય ગમે, બધું ગમે જ છે. ગૃહ કાર્ય ગમે એટલે 1/4 ને ગમે છે વિદ્યાર્થીઓને. બાગકામ 1/4 વિદ્યાર્થીને ગમે છે. ભણવું પણ 1/4 વિદ્યાર્થીને ગમે છે. અને રમવું પણ 1/4 વિદ્યાર્થીને ગમે છે. તો 3/4 બાળકોને ભણવું અને રમવું ગમે છે. ના, એ તો 1/2 બાળકો થશે. 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. તો એ સાચું થશે. બીકોઝ 1/4 પ્લસ 1/4 પ્લસ 1/4 શું થશે? 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય કરવું ગમે છે. બીજો ઓપ્શન સાચો છે એટલે બીજા ચેક કરવાની જરૂર નથી. ચેક કરશો તો પણ સાચું થશે નહીં, કેમ કે 1/4 ને ખાલી એક જ કામ ગમે છે. બાગકામ ને રમવું બને છે એટલે ખોટી વાત છે. અને એ 3 વસ્તુ આપી છે. 1/2 બે જ વસ્તુ આવે તો ગૃહ કાર્ય, કામ અને રમવું. તો એ પણ સાચું થઈ શકે નહીં. એટલે અહીંયા ઓપ્શન બી જ ઓનલી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક સંખ્યાનો 8/10મો ભાગ 128 છે. તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ છે? હવે એક સંખ્યા લઈ લઈએ x, એનો 8/10 ભાગ 128 છે. તો x બરાબર 128 ગુણ્યા 10 ભાગ્યા 8. 8 = 8. ભાગ ચલાવીએ તો 8 × 8 ને 6 × 8 = 48 એટલે 160. સંખ્યા 160 થાય. તે સંખ્યાની અડધી સંખ્યા 80 થશે. કઈ સંખ્યા થશે? એ 80 થશે. એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા છે. જો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીનો ગુણોત્તર 5:1 છે તો કેટલા વિદ્યાર્થી પાસ થયા હશે? તો જોઈએ તો આપણે 1200 વિદ્યાર્થી બેઠા છે. પાસ થયેલા વિદ્યાર્થી, ટોટલ વિદ્યાર્થી કેટલા થશે? તો ગુણોત્તર 6 છે એટલે 200. પાસ થયેલા વિદ્યાર્થી જોઈએ તો 5 ભાગના થયા છે. 5 વડે ગુણો તો 1000 વિદ્યાર્થીઓ પાસ થયા હશે. ઓપ્શન બી જે છે સાચો થશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતા. જે ટેટ 1ની પરીક્ષા લેવલ પ્રમાણે જ હતા એવું કહી શકાય. અહીંયા જે છે એ ટેટ 1 એક્ઝામના જે મેથ્સ અને રીઝનિંગ રિલેટેડ જે પણ ક્વેશ્ચન હતા એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને જોવા મળશે, સચોટ અને સંપૂર્ણ. જો આ સોલ્યુશનની અંદર કોઈ પણ ક્વેશ્ચન હોય તો कमेंट बॉक्स ની અંદર તમે कमेंट કરી શકો છો. एंड फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए.